જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે આપણે અત્યારે નિશાળે જાઉં અને ત્યાર પછી આજે આપણે નિશાળે દાળ ઢોકળી અને સલાડ આપવાનું છે. નાસ્તામાં આપણે મિક્સ કઠોળ છે ને ત્યાર પછી આપણે ગાડીની અંદર ગેસ પુરાવી બપોર પછી આપણે માલ કમ્પ્લીટ કરી અને ફેરીમાં નીકળશું. હું છો પંકજ બાદ કેટલા કૂતરા બેઠા આમ કેવું કરે? આવો આવો કરે. હે આવો 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 એમ આવો 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 આવો. બોલું સામે ખુડે છે બેઠું અહીંયા ટેબલ ઉપર એક ઓલા કાઉન્ટર ટેબલ હાવની જગ્યાએ બેહી જાય. ઓલા મશીન ઉપર બેસી ગયું. બોલો હા તમે ને આને પણ પંખો ચાલુ ઠંડક એટલી એટલે મજા જ આવતી છે ને ઉનાળામાં. હે નાઈ ને એવું જો એકાદ બે નાઈ ને હા એને મજા આવે એટલે એમને આમાં આપણે અંદર છે બી કરે કે ન કરે? નહીં, ખાલી બેસવાનું જ રહે. બેસીને આનંદ કરવાનો. હા બસ ખાઈ પીવું ખાવાનું પીવાનું સામે. આ રોકી ક્યાં હાલ બોલ ઓલી યાદી પેઢી આપણે પછી તમે આમ ગાંધી ચોકથી આ બાજુ આવો ને તાઈને વાઇટ આવી જાય કે આ ઓલા મને આટા મારવા આવે છે. આની ઊંઘવાની શક્તિ તાકાત વાળી છે. બહુ જલ્દી. અને વિસાદર મુકાવીએ ત્રીજે દિન આવે છે એમ કે હા 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 એ સાચી વાત છે. તમે ગમે ત્યાં મૂકી આવો. અહીંયા આવી જાય એમ તાકાત છે. રોજની કેટલીક મકાઈ વહી જતી? 10-12 મણ જાય. હે 10 રોજની? 15 પછી નાખવા ઉપર આધાર. એ તો ખાઈ જાય ને બધું. એ તો એને શું પાલો હોય શાકભાજી હોય. એને તો બિચારાને આ જો એટલે 250 કિલો કોબી ખાઈ ગઈ. ખાય કે થોડીક રહી ત્યાં તો મુકાય ખાતી. હાલો આવું હાલ તમને ઓળખે મને નહીં ઓળખે પછી ધ્યાન રાખવું પડે તો વાંધો નહીં. કરવાની સિસ્ટમ જ નથી. હા હા ખાઈ પી નાનું ડખા કરવાનું. નહીં સાફ કરવામાં ઘડીક માંડ બારી કાઢવી પડતી છે ને. હાલો ખુલે ત્યારે આવવા મળશે આગળ. સ્ટોપર દઈ દે ને. તો મકાઈ છે રૂમમાં નાખ. હા આજે મકાઈ નથી છે. હા બે માં બબે પૂરા નાખે તો પાછી બીજો રાઉન્ડ લે ને પાછો. તો લે પણ ઓલે હું ઘોડાય નહીં બસ બગડે. હે મોટું માથે દે. જો મિત્રો એ કોબી સવારમાં આવી હતી ગાયોને આપવા. એટલે આ મકાઈ છે. પંકજભાઈ કામ કરે છે સેવાનું. તો એક આ દાર જ ખોવે. આ ગાયોને મચ્છર બચ્છર ન એટલે પંખા બધે સારું. પંખા ચાલુ ફૂલ સુવિધા. સુવિધા તો આપવી પડે ને એનું છે. એ વાત આ ભાઈનું કામ જબરું ન કહેવાય. હાવ અપંગ છે પણ છતાંય સેવામાં કેટલું કામ કરે છે. અંદરથી લાગી આવું જો હે? ત્યારે સાહેબ નકર ન થાય. એ 100%ની વાત છે. હા, અંદરથી લાગી જાય ને પડવું તો થાય. એક ટક ભૂખા નથી રાખતા માતા ગાયને. સવાલ જ નથી ને. હલો સારી બાજુ રાબડે જ હોય અને એ ચોમાસામાં જે સાફ કરવું ને. ઉપર ઊભી રહી જાય હા અને ઉપર ઊભી રહી જાય એટલે ત્યાં ખાંડ કરે રાખે પછી વેચાય પણ એ બધી હાલ તાકાત છે. ચોમાસા વધી જાય ગાયું. ઓછ મળી જાય અને બેનું ન લાગે ને ખાવાનું મળી જાય. હા અને પલ્લે નહીં ચાલુ
જો મિત્રો સાફ થઈ ગયું ને પંકજભાઈ એક અવાજ માર્યો એટલે આગળ બધી ગાયો અંદર અને નીણપુળો નખાઈ ગયો છે. હા એટલે બધી નખાય હા ઉપર ચડી જાવ ને ભાઈ એને કઈ હા બધી હો પંકજભાઈ અંદર હે હે એટલે એક અવાજ મેળો ને બધી અંદર મંદર વી ગાયું આમને આગળ ગાય ઘા બધું સાફ કરી નાખ્યા હજી આવે જ છે. કેટલાક ટાઈમ થાય આપણે ચાલુ હોય છે હે તમારી સેવા ગજબની છે. બ્લડનું પછી આ કૂતરાઓનું ગાયોનું આપણાથી તો કાંઈ ન થાય ઠાકોરજી જ કરે. તો મિત્રો આપણે અત્યારે કાંઈ સરસ મજાની ગૌશાળામાં આવ્યા હતા અને પંકજભાઈ અને આ ભાઈ આપણે 2-3 ભાઈઓ બધા અને એક બેન બધા ખૂબ સાફ સફાઈ કરી નીણ નાખી અને આ ડેઇલી સર્વિસનો ક્રમ છે અને લગભગ ઘણા વર્ષોથી હાલે છે. તો હા અને આ એક સેવાનું કાર્ય છે બહુ સરસ મજાનું કરી રહ્યા છે. હમણાં મેં તમને થોડીક વાર પહેલાં જે દુકાને જે આપણે કાઉન્ટરની અંદર જે કૂતરા બેઠા હતા એ બધા બતાવ્યા અને અહીંયા આપણે અંદર ગૌશાળા બતાવી. આપણે વાનનું આ ઉપરનું કેરિયર બની ગયું ભાઈ બનાવે છે. ઓલું કેરિયર હતું એ આપણું નહોતું બીજાનું હતું આપણે આ બનાવી છે આપણું. આ રીતનું સેટિંગ ચાલુ સરસ જો આવું હમણાં